ફિલ્મ લાલોના કલાકારોના પ્રમોશન પ્રોગ્રામમાં રાજકોટમાં એક ભયાનક ઘર્ષણ સર્જાયું। કાલાવાડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં થયેલા આ પ્રમોશન ઇવેન્ટમાં ચાહકોની બેકાબુ ભીડને કારણે અફરાતફરી જેવી સ્થિતિ ઊભી થઈ હતી, જેમાં બાળકો ફસાઈ ગયા હતા અને એક નાની બાળકી ઇલેક્ટ્રિક સીડીના પગથિયે પટકાઈ પડી હતી। જોકે અહીં પણ બે વ્યક્તિઓ દેવદૂત બનીને બાળકીનો જીવ બચાવી લીધો, જેથી વધુ ગંભીર બની ન હતી। हाल मामलामां कार्यवाही करता यूनिवर्सिटी पोलीसे गुनो नोंधी वधु तपास हाथ धरी छे। सुरक्षा व्यवस्था ने जोता अने वधारे अफरातफरी न मचे ते कारणे फिल्मना कलाकारोए पण स्वैच्छिक रीते तात्कालिक स्थळ छोड्युं हतुं। રાજકોટના કાલાવાડ રોડ ઉપર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગઈકાલે રાત્રિના સમયે એક ઇવેન્ટ રાખવામાં આવી હતી, જેમાં લાલો ફિલ્મના પ્રમોશન માટેના કલાકારો અહીં આવ્યા હતા। ત્યારે આ ઇવેન્ટ માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી ગયા હતા અને લોકો પણ મોટી સંખ્યામાં પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છે, આ જે સીડી છે ત્યાં જ આ ઘટના બની હતી, જે બાળકો મોટી સંખ્યામાં આવ્યા હતા। ત્યારે એક બાળકનો જીવ પણ જોખમમાં મુકાયો હતો। તો સાથે સાથે વાત કરીએ, આ જે ઇવેન્ટ હતી તેના માટે આયોજકો દ્વારા કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવી ન હતી, જેને લઈ જે આના ક્રિસ્ટલ મોલના મેનેજર છે સમીર વિસાણી સામે પણ એક ફરિયાદ નોંધાઈ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય, જો કોઈનો જીવ ગયો હોત તો તેની જવાબદારી કોની? ખરેખર આવી ઇવેન્ટ થતી હોય ત્યારે મંજૂરી લેવી ખૂબ જરૂરી હોય છે। ત્યારે આયોજકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે અને આયોજકોએ જે બેદરકારી દાખવી છે, બીજા કોઈ આયોજકોએ બેદરકારી ન દાખવે તે પણ ખૂબ જરૂરી છે। પ્રમોશન કરવું કોઈ ગુનો નથી, પરંતુ તેની મંજૂરી સાથેની કામગીરી કરવી જોઈએ તે પણ ખૂબ જરૂરી છે। આ ક્રિસ્ટલ મોલના દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। અહીં ગઈકાલ રાતના અહીં જ આ ઘટના બની હતી અને મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને જેમાં કેટલાક લોકોના જીવ જાત તેવી પણ ઘટના બની હતી। પરંતુ સારી બાબત એ છે કે કોઈનો જીવ નથી ગયો, લોકોની જાગૃતતા લીધે નાના બાળકોના જીવ પણ બચી ગયા છે। પરંતુ આવા જે બેદરકારી દાખવે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી બીજી વાર કોઈ આવી બેદરકારી ન દાખવે તે પણ ખૂબ જરૂરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ। રાજકોટના ક્રિસ્ટલ મોલમાં લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન અફરાતફરી મચી હતી। પોલીસે ક્રિસ્ટલ મોલના સમીર વિસાણી સામે ગુનો નોંધ્યો હતો। લેવામાં આવી નહોતી। પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે જો જરૂર પડશે તો ફિલ્મના સ્ટાર કાસ્ટની પણ પૂછપરછ કરવામાં આવશે। લાલો ફિલ્મના પ્રમોશન દરમિયાન સ્ટાર કાસ્ટને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા। અંદાજિત 2000 કરતાં વધુ લોકોની ભીડ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પોલીસે લોકોને અપીલ કરી હતી કે જ્યાં ભીડ વધુ થતી હોય તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ। એકચ્યુઅલી એવું હતું, એ લોકો જ્યારે નીકળવા ગયા ત્યારે મે બી એવો બની ગયો હશે અને સ્વાભાવિક છે કે આવી બધી આ જે 100 કરોડ રૂપિયા જે ક્રોસ કર્યા હોય અને આટલું બધું હાઇપ જે ક્રિએટ થયું હોય તો લોકોને મળવાની ઈચ્છા હોય। તો આ અનુસંધાને મને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે આવી રીતના હતું અને એ બદલ જે છે કે માનનીય સાહેબની સૂચના અનુસાર જે મારા વિરુદ્ધ જે કાયદેસરના પગલાં લીધા છે। આયોજન તમે કર્યું? આયોજન કોનું? એટલે એકચ્યુઅલી એવું છે કે આયોજનની અંદર અમે તો બેઝિકલી પ્રમોશન કરીએ જ છીએ અહીંયા આગળ। એટલે અમારું તમે આયોજન કર્યું હતું કે એ લોકો સામેથી આવ્યા હતા? એટલે એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રમોશન માટે તો અમને જ પૂછવાના છે અહીંયા આગળ। એટલે અમારી મંજૂરીથી ત્યાં આગળ થયું હતું અને એ બદલ પોલીસે જે પગલાં લીધા છે એ મારા વિરુદ્ધ છે। ના, એના હું બસ હવે બહુ વિશેષમાં હું નહીં કહી શકું। મેં તમને આટલી જે માહિતી આપી છે તમને એના માટે એવું છે કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે મારી સામે અને તો પછી પોલીસ કાયદેસરની કાર્યવાહી કેમ કરે? એટલે કાયદેસર
એટલે બહુ વિશેષ તો હું નહીં કહી શકું આની એટલે અંદર તમે એમ કહો છો, હમણાં તમે એમ બોલ્યા કે ઈ લોકો આવ્યા હતા, હવે કહો છો કે હા પણ એટલે હું તમને એ જ કહું છું ને કે જનરલી અમે લોકો મોલમાં આવી પ્રમોશન એક્ટિવિટી કરતા હોઈએ છીએ. એટલે મારો હવે, કહેવાનો શબ્દ હા. એટલો જ છે કે ઈ લોકો સામેથી આવ્યા હતા અને કીધું હતું કે તમે બોલાવ્યા હતા, સવાલ એટલો જ છે. એટલે મારી પરમિશન વગર ના થાય એની અંદર એટલે permission એટલા માટે લેવા એ લોકો હા એટલે એટલે થેન્ક યુ કહેવા માટે આવ્યા હતા કે તમે કેટલાની બાઉન્સરો રાખ્યા હતા અને અફરાતફરી થવાનું કારણ શું હતું? હમણાં અમારા 14 બાઉન્સર હતા પ્લસ અમારો મોલનો સિક્યુરિટી સ્ટાફ હતો એટલે ઇનફ હતા. આની પહેલા બી અમે અમારા અનુભવના લીધે પણ આ થોડુંક હાઈપ વધારે નહીં, હતો. અફરાતફરીનું કારણ શું થયું? કેવી રીતે અફરાતફરી એટલે એવી કોઈ મેજર અફરાતફરી નથી. સાહેબ મેજર હું કહું છું તમને એક બાળકીનો જીવ કઈ જ્યારે- રીતે નહીં સાંભળો પહેલા એક બાળકીનો જીવ બાળકી છે એનો જીવ કઈ રીતે બચ્યો એ તમે જોઈ શકો. કદાચ કોઈ લોકો ઘટના બની હોય એટલા માટે જવાબદાર મેજર તો હતું જ. ત્યારે છે ને જ્યારે છેલ્લા 15-20 મિનિટથી ત્યાં હતા બધા સ્ટાફ લોકો અને એ લોકો ત્યાંથી નીકળ્યા તો જ્યારથી નીકળ્યા ત્યારે બધા લોકો એને સેલ્ફી પડાવવા નીકળતા હોઈએ છે ભીડના લીધે એવી રીતના ભીડના લીધે. આથી વિશેષ મને પણ ખ્યાલ નથી કે મે બી જે આપના માધ્યમથી મે બી વિડીયો જોયા હતા અને આયોજક તરીકે અમે તકેદારીના પગલા પૂરા લીધા હતા. એના સિવાય બીજા બધા સિક્યુરિટી ગાર્ડ પણ હતા અને આ વિશેષથી હવે હું તમને પ્લીઝ ઓકે થેન્ક યુ. અલગ કે જેઓએ મીડિયા સાથે વાતચીત કરી પરંતુ તેઓએ કોઈ પણ પ્રકારનો પદ્ધતિસરનો જવાબ નથી આપ્યો. તેઓ ગોળ ગોળ વાત કરતા દેખાયા અને આ મામલે હવે પોલીસે શું કાર્યવાહી કરી છે અને પોલીસનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ. ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ટાર કાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું. એ આયોજનમાં એ લોકોએ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈ પણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી. ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ મહેરબાન કમિશનર સાહેબના જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવેલ છે.